મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ભય ફેલાવનાર એક ઈસમ સામે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। ગોપાલ મકવાણા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેશી હાથ બનાવટના જોટા જેવું હથિયાર લઈને ધડાકા કરતો વિડીયો અપલોડ કર્યો હતો, જે 22 ફેબ્રુઆરી 2026ના રોજ વાયરલ થયો હતો। જે આ વિડીયોમાં આરોપી ઘોડા પર બેસીને એક પછી એક ધડાકા કરતો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। પોલીસના ધ્યાનમાં વિડીયો આવતા તરત જ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગોપાલ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તેની પાસેથી દેશી બનાવટનો જોટા જેવું હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે જ આરોપી પાસે જાહેરમાં માફી માંગવામાં આવી હતી અને પોલીસે લોકોને અફવા કે ભય ફેલાવે તેવી પ્રવૃત્તિથી દૂર રહેવા પણ અપીલ કરવામાં હતી। જે સોશિયલ મીડિયા પર ભય ફેલાવતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેશી હથિયાર સાથે સ્ટન્ટ કરતો આરોપી ઝડપાયો છે, જેમાં વીરપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે દેશી બનાવટનો હથિયાર પોલીસે કબજે કરાયું છે, જે આરોપી પાસે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી। મારું નામ ગોપાલ મકવાણા। મેં મારા ઇન્સ્ટાગ્રામમાં ઘોડીમાંથી બેસી ફાયરિંગ કરેલ છે। તે લોકોમાં ભયનો માહોલ ફેલાય છે, તે બદલ હું માફી માગું છું અને બીજા કોઈ વ્યક્તિ આવું કાર્ય ના કરશો અગર પોલીસ કાર્યવાહી કરશે।